हेलो गाइस, वेलकम टू योर न्यू वीडियो। अपन खेल रहे हैं माइनक्राफ्ट। आपने डिमांड किया था माइनक्राफ्ट का वीडियो आना चाहिए। अभी अपन बना रहे हैं, हम माइनक्राफ्ट का वीडियो स्टार्ट है अभी। यहाँ पर माइनक्राफ्ट का वीडियो चालू है। अपन क्रिएट वर्ल्ड करेंगे या ओल्ड वर्ल्ड में के लिए कमेंट कर दीजिए जल्दी से जल्दी। ओल्ड ओल्ड मैप में तो नहीं खेलेंगे गाइस। मतलब बहुत कुछ बने हैं, अभी न्यू मैप बनाए गए और विलेज ट्राई करेंगे। विलेज होने का विलेज जो देखो કે ભાઈ વિલેજ હોતવાનું ટ્રાય કરીએ આપણે। જો વિલેજ હોતે જાય તો बहुत मजा पड़ी जाएगा अपन को। वो मजा आई जैसे પછી अपन विलेज जल्दी स्टार्ट થઈ જાય ને તો મજા પડી જાય। થોડું वे લેગ બેગ મારા નહીં મારતો સ્નેપડ્રેગન પ્રોસેસર છે આ ફોનમાં તો એ જોઈએ। जो कि तो स्मूथ प्लेयर स्मूथ प्ले विलेज सुतनो ट्राई करिए ने का अही जगह पर बनाइए बीजी जगह पर बनाइए જોઈએ। જો ને સારી જગ્યા મળી જાય ને તો એટલે મસ્ત મોટો બંગલા જેવું બનાવી દઈએ। અરે વિલેજ મળતું નહીં ને બસ એ જ પ્રોબ્લેમ હ। માઇનક્રાફ્ટમાં જલ્દી વિલેજ નથી મળતું। આપણે તો ક્રિએટિવ મોડમાં રમી રહ્યા છીએ। अभी हाल सर्वाइवल में चाहिए पहला तो कोई बात तो दो मળી જાય તો બેસ્ટ। કોઈ વાતો નહીં મળી જાય તો સૌથી વધારે સારું। મને તો બહુ ગમે વિલેજમાં કોઈ જરૂરત જ નહીં પણ નવો વર્લ્ડ બનાવી એના કરતાં તો આ બેસ્ટ વિલેજ મળી જાય તો સૌથી સારામાં સારું વિલેજ। ના વિલેજ તો ના મળ્યું પણ જગ્યા તો મળી જઈએ સારી તો હે આપણે એક મસ્ત હોમ બનાવવાનો ટ્રાય કરીશું। જેમ પોણી આગળ આવી જાય પોણી આગળ નહીં ભરાવ પોણી આગળ ના મજા આવે। લાઈક સ્મૂથ પ્લેસ બનાવી દઈએ એના પછી એક સ્મૂથ પ્લેસ હોતી है વધેલી હતી પણ જો જતી રહી ને ભૂલી ગયો રસ્તો ये રેન રફ એન્ડ ટફ પ્લેસ है ना। हाँ આ પ્લેસમાં રમવાની છે મજા આવે એટલે હવામાં ઘર બને છે મજા પડી જાય। हाँ क्रिएटिव में રહેવાનું કે सर्वाइवल ये એનો कमेंट करो गाइस। लाइक एंड सब्सक्राइब ठोक दीजिएगा। लाइक एंड सब्सक्राइब कर देજો। હવે પેલા ક્રિએટિવ અત્યારે તો ક્રિએટિવ રમે તમે સર્વાઈવલ ને કહેશો સર્વાઈવલ પણ રમીશું આપણે। જો ક્રિએટિવમાં ચૂકીએ તો મને બહુ ગમે જોઈએ। આવો કોઈક બ્લોક होती है मस्त सर्च बार वुडन प्लैंक बनाएंगे या हवा में बनाए यार हवा में बनाए या जमीन पे कमेंट कर दीजिए। जैसे जल्दी ये एपिसोड को सपोर्ट करना ये सीरीज आती ही रहेंगी। આગળ પણ આવેગી આવેગી नहीं आएंगी આગળ પણ ચાલુ રહેશે આ સિરીઝો। જેમ કે માઇનક્રાફ્ટ રમવાની જે મજા ને એ બીજા જોય નહીં। ફ્રી ફાયર આ બધી મજા કોક અલગ છે। હવે પેલા વુડથી બનાવીએ તમે બધા કોમેન્ટ કરશો શેનાથી બનાવવાનું પછી આપણે એક નવું ઘર બનાવીશું એક બીસ્ટ એટલે તમે વિલેજ જોવાનું ટ્રાય કર્યો વિલેજ તો ના મળ્યું પણ અત્યારે તો આપણે ઘર બનાવવાનું તો સ્ટાર્ટ કરી દઈએ। તો પેલા સીડીઓનો इंतजाम કરીએ ચડીએ ऊपर घर बनाવીશું જેમ કે ઉપર જ મજા આવશે ઘર બનાવવામાં નીચે તો નહીં મજા આવે। જો આ ના આપણા મળી જઈએ કા મસ્ત જગ્યા એથી હું ઉપર ચડાઈએ એટલે ઉપરથી વધારે મજા આવશે ને જગ્યા એટલી બેસ્ટ હે ને। हाँ विलेज करते बेस्ट जग्या એટલું તો કંઈક થઈ ગયું એટલે આપણે ચડવાનું પેલા બનાવીશું એક મસ્ત સ્ટાર્ટ કરી દઈએ આપણે જલ્દી જલ્દી બનાવવાનું ચમ ખાવા પાસે ટાઈમ નહીં જલ્દી કરો જલ્દી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ।
આપણે જોઈએ છેલ્લા હું કયા પ્લેન્સ થી ચાલુ કરવું એ હું વિચારમાં પડી ગયો અત્યારે. વુડનથી બધું વુડથી જ બનાવી દઈએ. નકર તો ચડવાનું વળવાનું બધું આપણે બનાવવું છે ને. એના માટે કોઈક જુગાડ કરવો પડશે કે આપડા એ જુગાડ માટે રહ્યું ખૂબ ઓળથી બનાવીશું તો કોઈક અલગ મજા આવશે. તમે કહેશો કે આનાથી બનાવું પથ્થર આ બધા બ્લેન્ક સજ બ્લોક સજ આપણા પાસે કોઈ ટેન્શન નહીં. હાલું જ કરી દઈએ હવે બનાવવાનું ચાલુ કરી દઈએ. ચમ પછી મજા નહીં આવે. ચલો સ્ટાર્ટ તો કરી દઈએ જઈએ થોડા આગળ જોઈએ જે પ્લેસ હાલ લાગે. આમ તો ઘરે ને આટલા મજા આવશે. આ ઝાડના બાજુમાં જે મસ્ત આવશે ને આમ 3000 આટલે બે મેલીએ એટલે બે એ આટલે એ મેલાતી નહીં ને પ્રોબ્લેમ એ માઇન્ડ જલ્દી આ વસ્તુ ચલો જલ્દી જલ્દી ચાલુ કરી દઈએ. આપણે ચોથી બનાવવાનું ખબર હે એટલે આટલા ઘર બનાવવાનું જેમ કે પાછળનો જે નજારો આવશે ને મસ્ત મજા પડી જશે. જે મજા મળશે ને તમે પાછળના નજારા જોવામાં બહુ જ મજા પડી જાય. એટલે જગ્યા પર તો પહોંચી જઈએ આપણે પણ આપણને થોડો ડખો પડ્યો. આપણ બનાવવાનું હતું આટલા પછી સીડીઓનો ઇંતજામ કરવો હતો આમ તો કહીએ ને આપ થાય લગભગ થી ડખો પડશે આમાં. જો અને કાપી કાપી બનાવી દે ઉપર જેટલેથી ઉપરથી આવી એટલે આપણને જજમેન્ટ આવે મજા પડી જાય. એ જગ્યા એવી હે ને એ આટલા બનાવીશું એ આટલાથી સીડીઓ લઈએ આપણે. જો એ હેઠ આટલા આવી ગયા એટલે આપણે પેલા આ બે તોડો બ્લોક એ આ બે તોડો કઈ ઉપર જો હેડ ઉપર જઈને આપણે મસ્ત તો પ્લેસ બનાવી દઈએ. આ બની છે આપણી પ્લેસ સીડીઓની બેસ્ટ. એટલે તો રાત થઈ ગઈ હવે બહુ વાતો નહીં કરી આપણે બનાવવાનું જલ્દી ફોકસ કરી રાત થઈ જઈએ હોઈ જઈએ ને કદાચ એટલે મોપ્સ આવશે. સ્પોન્જ સેટ કરી દીધો અને હવે આપણે હોઈ જઈએ જલ્દી જલ્દી સવાર પડી જાય તો મજા પડી જાય. જલ્દી જલ્દી સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. જેથી ખોદી તું એટલે જતા રહીએ પહેલા. હા આ જગ્યા બેસ્ટ વુડથી બનાવીએ કેમ કે વુડ પહેલા વુડથી જ બનાવો ભલે ક્રિએટિવમાં રમતા વુડથી જ જો આટલો ડખો પડે ને આટલા ને થોડું શું કરવું પડશે. આટલા મજા આવે એવી હ નહીં નકતો શું થશે ખબર અહીંથી આટલે ચડે આપણે અહીંથી આટલો સુધી તો કમ્પ્લીટ છે. આ એ બેસ્ટ આટલાથી ઓમ ચડવાનું આટલા બહુ ઓમ પેલું થાય એટલે આપણે આનું કરીએ 2 મિનિટ શાંતિ રાખો અને શાંતિ રાખો 2 જ મિનિટમાં આપણે કરી દઈએ શેડ બેડ બધું કરી દઈએ. જો હા આટલા બે ડટ બ્લોક નાખી દઈએ એ થોડી વધારે મજા આવશે. ચમ ખબર થોડી જગ્યાએ વધી જશે સ્પેસે વધી જશે ને મજા આવ્યા કંઈક અલગ આવશે અને જો હા ના આટલા ના ફરી આપણે ઊંઘવા ઘર બનાવવાની જગ્યા એ બેસ્ટ થઈ જશે. તો આ જગ્યા બેસ્ટ થશે ને તો આપણને વધારે ઉપરથી વધારે મજા આવશે. તો હવામાં ને એ લાગવું ના જુઓ મજા આવી જુઓ
કોઈને લાગુ ના જો કોમ એમ પછી ઓનલાઈન હવે સાઇન અપ પણ કરી દઈશું. મજા આવશે સાઇન અપ કરીશું તો. હવે બહુ અત્યારે તો નહીં બનાવે. તમે કહેશો અત્યારે તો એટલું નેચું જ બનાવીએ તમે કહેશો એટલું બનાવીશું આપણે પછી આગળ. ચમ અત્યારે તો યાર એવું પછી આ મજા આ બ્લોક વાળું હું રાખતો નહીં. એમ તો ખરેખર આપણો બ્લોક મેળવા જો આટલા એક મસ્ત આ સીડીએ જેવું લાગે હો. સીડીએ જેવું તો લાગે છે. ઘોડો આવી ગયો એટલે ઘર બનાવીએ એટલે બધું સમતોલ કરી દઈએ આપણે પેલા આટલા સુધીનું થોડું બધું સમતલ કરીને બધા આપણે ડિઝાઇન પેલા શોધીશું. એક મસ્ત ડિઝાઇન જોઈ બોઈને મસ્ત બનાવી દઈશું ઘર. ઘર બનાવીએ ને એટલે મજા પડી જશે. માઇનક્રાફ્ટની ડિમાન્ડ કરી દઈશ. સોરી એ પણ થોડી લેટ આવી એ પણ સોરી મારા તરફથી તમને. પણ કેવી રીતે બનાવું બધું આપણે બધું શરૂ કરી દીધું છે. અત્યારથી જ ચાલુ કરી દીધી સિરીઝ. હવે તમે કહેશો એમ આગળ સિરીઝ વધારીશું બાકી આપણે સ્ટોપ કરી દઈશું. કહેશો કે બીજી આવવા દો બીજો એપિસોડ તો કમેન્ટ કરજો. હવે આ એપિસોડ થોડો તમને બોરિંગ લાગશે પણ આગળ જતા જતા જે એન્જોય થશે ને તમને મજા પડી જશે. મજા એટલે કેવી મજા બ્રો તમને શું કહું બોલો. આટલા દી તો આપણી સીડી તો આવી જાય. આટલું થોડું સમતલ થઈ ગયું. આપણે બહુ સમતલ કરવા જઈશું ને આટલા સુધી કરી દઈએ હેડમ 2 બ્લોક ખેંચવું થોડું આટલું જ રાખવાનું બસ. બહુ મોટું ઘર નહીં બનાવવાનું હાલ તો. વુડન પ્લેન્કનું બનાવીએ ને એટલે થોડું નાનું બનાવીએ અત્યારે તો. પછી એમ તમે કહેશો ને એવી રીતે મસ્ત આપણે ઘર બનાવીશું ને એવું કે તમને મજા પડી જશે. એવી જેમ કહેશો કઈ ડિઝાઇન કેવી રીતે બનાવું તમે આઈડિયા આપો કમેન્ટમાં. તો આપણે એવી રીતે ઝટ ચાલુ કરી દઈએ. ફટફટ આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. અત્યારે હિન્દીમાં નહીં બોલતો ગાઈસ. હિન્દીમાં થોડી શબ્દ ઓછા પડી જાય પછી એવું થાય છે. ના ગુજરાતીમાં તો યાર ફટ બોલવાનું કોઈ શબ્દ ઓછા નહીં પડતા. એટલા માટે અને આપણે થોડી એવું લાગવું જો કે આવું હતું જ પહેલેથી પહાડ એવું લાગુ જો બધું પછી સમતલ કરી દઈશું પછી પેલું લાગે થોડું ઓડ લાગે. એના માટે જો આવું રાખવું પડે. બધું કરેક્ટ કરી દઈએ આપણે પેલા. થોડી જગ્યાથી આપણે થોડું આમ કરી દઈશું. બધું ડિસ્પોન થઈ જાય આપણે ફરીથી ચાલુ કરીએ તો આ બધું આપણે નાખી દઈએ પેલા અંદર ડટ પર નાખી દઈએ. હવે બેસ બનાવીએ થોડું ઊંચું બનાવીએ કે થોડું નીચું બનાવીએ આમ તો લગભગથી આપણે ઊંચું જ બનાવીએ છીએ કે મજા આવશે એમાં જ. જો મારો પ્લાન એવો કે આટલા થોડું સ્વિમિંગ પુલ આવશે 2 પાય ચડી ઉપર આપણે રહેવાનું બનાવીશું. જો બોલી અત્યારે પણ હવે આપણે ટ્રાય કરીએ આગળ ચીતે બનાવ અને ચીતે બનાવવાનું મસ્ત બનાવીશું પણ જોરદાર. પેલા આપણે જો પુલનો આઈડિયા કહું તમને. જતા આવતા હોત કેટલી જગ્યા રાખવાની 1-2 બ્લોકની જગ્યા રાખીએ. 1-2 બ્લોકની જગ્યા રાખીએ. આટલાથી પાયો ગોદવાનું ચાલુ કરીએ. ચડવાનું ચાલુ કરીએ. 1 બ્લોક 2 1 2 and 3 એના આ બાજ એના 1 and 2 બસ આટલી જગ્યા રાખીએ. એ બહુ અડી ના લેવાય ના 3 બરાબર 3 કરી દીધું. આમ તો આપણે ખરેખર પેલું કરવાનું હતું લાકડાનું કરવાનું હતું પણ ના થયું લાકડાનું. નહીં આવતા પ્લેન્ક્સનું એનું એ કરવાનું પણ
ઈચ્છા થઈ ઈચ્છા થઈ ગઈ તો આપણે એ જ કરી દઈએ. હવે મનમાં વિચાર આવ્યો તો એનથી જ બનાવીશું. એ ને શું થશે ખબર હે વિચારવા જઈએ ને બહુ બહુ જાજુ તો પછી એને જે બનાવતા હોય ને એ જ નહીં બનતો આવે. અત્યારે આટલા નાખ્યું એની જ લાઈનમાં આગી ચાલી એક બે ત્રણ લે ત્રણ ચોટ અલ્યા હાય હાય ચોટી ગયું આ ત્રણ બરોબર. હવે આ ત્રણ નું કેમ ગેપ કરીએ તમને હજુ કહું ના આ બાજ ને આ બાજ 1 2 3 આટથી ચાલુ કરીએ ઘર બનાવવાનું. હું જે રીતે બનાવું ને મજા પડી જશે તમને. તમે મારો ફંડો તો સમજી જ ગયા હશે હું ચીતો બનાવવાની ટ્રાય કરું પણ જોઈએ આગળ તમને જી મજા આવે ઘરમાં પણ કોમેન્ટ કરજો આપણે બનાવીશું સારું જ બનાવીશું. કે એના શું બધું નહીં બનાવીએ તમને સારું લાગે એવું જ બનાવીશું. ઘરમાં તો એ સમજે જેવું જે વસ્તુ મેં લગાવી ને રે પાયો તમે જુઓ આપણે રહેવાનું ઉપર નેચર સ્ટોર રૂમ જેવું બનાવ્યું આપણે તારે આપણે સ્ટોર રૂમ જેવું બનાવ્યું. જો આગળ જતા જતા આપણે જે જોવા મળે મેં આગળ વિચાર્યું તું ફૂડ બનાવવાનું પણ મેં પાછળ બનાવ્યું એનું કારણ બાજુ મને એનું કારણ કા આવતા હોત પેલું ના હાલ લાગે. હમ આવતા અચ્છું લાગે કે ડાયરેક્ટ ના બનાવે આવતા હોત ને ચોક ઘરની ડિઝાઇન પણ બગડી શકે એના માટે ના બનાવી આવતા હોત. ફટફટ બનાવવાનું તો ચાલુ કરી દીધું અત્યારે ઘરે આગળ જતે જતે જોઈએ. ઉપર બનાવવાનો છે માળ ઉપર બનાવવાનો છે કે હજુ ફ્લોર ખેંચવાનો. આ ઘર જોશો ને તમને મજા પડી જાય. હવે બે સાઈડ દરવાજા રાખવાના એક સાઈડ નહીં ને એક સાઈડ બારી રાખવાની. સાઈડ બારી પણ કેવડી આમાં ના બારી એક એક ઇંચની એક એક ગેપ રાખવાના બારીમાં. હા આવી રીતે જ રાખવાનું. ઘર આપણે થોડું નાનું બનાવ્યું પણ અત્યારે ટેમ્પરી ચાલે એવું. જતી રે કી યાર આગી આ ગાય લોહી પી જોય હું જો ટૂંકમાં ઘર કેવું લાગે તમે જોઈ લો અત્યારે અત્યારે આવું લાગી રહ્યું પણ એટલે જો એટલે સીડીઓ આવશે. હવે ડિઝાઇન ચાલુ કરી આપણે બનાવવાની થોડી લોંગ થોડું શોર્ટ બનાવવાનું હતું. અંદર ના પેલા લાઈટ નાખી દઈએ લાઈટ નાખી દઈએ તો એ બહુ અંધારું લાગશે. અંધારું થઈ જવા બે સાઈડ દરવાજા છે આપે થોડું આમ લોબુ કરવા જેવું નતું. હા 2 મિનિટ સ્ટોપ રિટર્ન બેક આવી જાય પરથી આપણે હવાર કરી દીધી. મારા 2 મિનિટ સ્ટોપ કેમ કરવું પડ્યું કારણ કે પાછળ નોઈસ આવતું હતું એ વસ્તુના કારણે મેં સ્ટોપ કર્યું હતું. ના આ બની જાય આપણો ગેટ. આ જે મેં બનાવ્યું ને આ પણ બહુ નાનું લાગે પણ આટલું ખેંચવાનું હતું આટલું ખેંચવું હતું 3 બ્લોક ખેંચ્યું ને તો શું મસ્ત લાગત ઘર. હા તો ખેંચે જેવું હતું જો અમે શું ખેંચી લો કરીએ મને પછી અંદરનું તોડી દેવાનું. હા આમ તો કોઈ છે ને ફટફટ કરી દઈએ આપણે જેમથી કહીએ ને રાત જલ્દી પડી જાય આમ હવે એ બહુ ટાઈમ થઈ ગયો. વધુ બહુ લાંબુ તો નહીં કરીએ.
નેક્સ્ટ જ બનાવીશું આપણે, નેક્સ્ટ લેવલ જ બનાવીશું. બનાવીશું તો મસ્ત બનાવીશું, બાકી તો નહીં બનાવી. ઈચ્છાથી ટેકનો ગેમર જી બનાવવાનું પણ ના બન્યું. ટેકનો ગેમર જેવું બનાવવા માટે મશક્કત કરવી પડતી, મશક્કત નહીં, બહુ મુશ્કેલ પડે, બહુ મહેનત કરવી પડે ગાઈસ, બહુ મહેનત કરવી પડે એના માટે. એટલા ના ઘર રેડી આપણું થોડું ના બાદ પુલ બનાવવાનો છે. જે વસ્તુ મેં ટ્રાય કરીને એ વસ્તુ થઈ ના આમાં, પણ આ થોડું આમ લોબુ છે, જેથી કરીને આટલા દી તો પાય કરે છે એમ કે બહુ મોટું સ્વિમિંગ બનાવવાનું આપણે નાહવા માટે. હા, તો આટલું તો કરવાનું જ છે. એને તો કોઈ મજા ના આવે. એટલું કરીએ ને તો જ બાકી ફેર પડે. થોડો ઘણો ઘણો ફેર પડે. થોડું બહુ મોટું થઈ ગયું. પણ થોડું થોડું કરીને બહુ મોટું નહીં કરી દીધું. ચાલશે, જેટલું થયું એટલું હેડે ને. હા, ઉપર તો આપણે કાચ લગાવવાનું એટલા માટે, પણ થોડી જગ્યા બાકી રાખીએ. ઉપરની જગ્યા બાકી રાખીએ બરાબર. થોડું બે જગ્યા પર કાચ લગાવીશું, એવું કરીશું એટલે છે. પેટ ઉપરની, હા એ રે ઉપરની છતની વાત નહીં કરતો. આટલા બનાવવાનું એક બે ના અહીંથી ચાર બાજુ એક બે ત્રણ ના ચાર બ્લોક નું આપણું પુલ. ના ના હું જે વસ્તુ ટ્રાય કરવા જતો હતો એ વસ્તુ બની નહીં, હજુ અડધી બાકી તો જ્યાં હું બનાવું, પણ આપણે આ ઉપરનું આપણે બનાવીશું નેક્સ્ટ એપિસોડમાં. ચલો ગાઈસ, મળીએ એક નયા બીજા એપિસોડમાં. બાય બાય.